ઓહો, હવે મારું પર્સ તો રખાઈ ગયું. એક તો આ પર્સે નહીં જડે ને હવે. ચાંગ્યું. એક તો આ રોજ રોજ ફરવા અને ખાવા લઈ જાય તો કાંઈ પર્સ ખોવાય જ નહીં. લે કાળી એમ તો કહી દઉં કે ટાણે તૈયાર થઈ જજો ને, હવે જાઉં છે. ઓ કાળી, ટાણે તૈયાર થઈ જજો, હવે જાઉં છે. સંભળાય છે ને પાછી હું કરો નહીં ભરે આ. કાળી તો જાણે અંતરિક્ષમાં આવી હોય એવું લાગે. એને બધું આપણે વિરુદ્ધ જ કરવું હોય. બોલો, આપણે જે કરવું ને એવું નહીં, એને હું ધીરી રીતે જ કરવું હોય. કોણ જાણે કઈ અંતરિક્ષમાંથી આવી છે. તા થૈયા ઓ તા થૈયા. પછી કીધી તૈયાર થઈને આવવાનો છે, બરાડે જ પાડવાનો છે ઊભા. આમ તમે મારું પર્સ જોયું તો કેરવાની ગોતો જડતું જ નથી. હવે કાલ છે ને મારું પર્સ જડતું નતું, તારું પર્સ લઈને ગયો તો હું ઓફિસે. સીધી રીતે જવાબ દેવો હોય તો દો ને, શું રાડું પાડો છો? એ બધું તો ઠીક કા, પણ તને કઈ બીમારી થઈ ગઈ લાગે. પોતાના જ ગટ્ટામાં કેમ અણે છે રે? કેરવાનો જોઉં છું રે, સપાટું ઉપર સપાટું મારતી જ જાય છે રે. હવે સપાટું જ મારું છું ને, સપાટું તો એટલે મારું છું કે આ ચા ધક્યો મને આવો. ઈને નથી લે પાસ ગોતામ. આ તો હું લઈ ગયો તો ઓફિસે. હવે જો આપણો સટી પલંગ રહ્યો ને એના પાછળ પડ્યો છે, જા લેતી આવજા. થેન્ક યુ. લ્યો, એટલી વારમાં ખુશે થઈ ગઈ કા? હા, તે ખુશ જ થઈ જાવ ને. એ કેવું મોઘું પર્સ છે ખબર છે, અને મારું ફેવરેટ પર્સ છે. આપણા વાહની છે ને આ બધી છોકરીઓને મારું ઈ પર્સ વડું ગમે. હું તો એમાં કારું ટીકું કરીને જાઉં, ચકની નજર ન લાગી જાય. ઓલું સ્ટોન વાળું ને, ઠીક છે ઈ તો. તો તમારે હવે બે ટીકા કરવો પડશે, એક તારી નજર ના લાગી જાય એટલે, ને એક શેરીની છોકરીઓની નજર ના લાગી જાય એટલે. હા, હવે ટાણે આવું જાવું છે. 2 દી પહેલા મંડીથી જાવું છે હોટલમાં. હવે જવાનું કીધું ટાણે બારે નહીં નીકળે. કોણ જાણે કેટલું તૈયાર થવાનું છે હજી. હા, હવે આવું જ છું, તૈયાર જ છું. ખાલી મારું પર્સ રહી ગયું હતું. હા, તો ટાણે નેહરો હવે. એક તો કીધું લઈ જાય બારે, એમાં તૈયાર ના થવા દે. જરીક તો તૈયાર થવાય ને. અસલના ફોટા પાડી કાંઈ. ઓ ભાઈ, હવે કોણ આવ્યું વરી? એકચ્યુઅલીમાં છે ને ભાભી, મારે તમારું કામ હતું. હા ઝીણકી બેન, એકચ્યુઅલીમાં છે ને તમારું કામ મને કયો ને. હું ઘરેથી નીકળી ત્યારે લિપસ્ટિક તો મેં મારા બેગમાં નાખી હતી, પણ હવે ક્યાંય દેખાતી નથી. કોણ જાણે ક્યાં પડી ગઈ, તો મને તમારી લિપસ્ટિક આપો ને જરાક. ઓહ, એકચ્યુઅલીમાં તમારી લિપસ્ટિક જોવે છે હે? હા, લિપસ્ટિક જ જોતી હતી. બાકી તો કાજલ, આઈલાઇનર, મસ્કરા બધું જ છે મારી પાસે. હા, તો ઝીણકી બેન, તમને છે ને હું એક મફતની સલાહ દઉં છું. તમારું મોઢું કાળું છે ને તે તમે લિપસ્ટિક ના કરો. ચમકશે નહીં, દેખાશે નહીં, ભૂંડી લાગશે મુર્ગાની. એવું? હા, તે એવું જોઈએ ને. જોને અમે ક્યાં લિપસ્ટિક કરી, હવે લિપસ્ટિકની ફેશન વહી ગઈ. આ કાજલ ને મસ્કરા ને કાંઈ નથી દેખાતું તમારા મોઢામાં. ક્યાં મન તો નથી કે કાજલ દેખાતું, નથી મસ્કરા દેખાતું. ઓ એવું છે હે, તો રેવા દે ને, તો નથી કરવું, કાંઈ વાંધો નહીં. હવે અને છે ને ટાણે તૈયાર થઈને નીચે આવો, હવે જાઉં છે, આપણે મોડું નથી થતું. અને કાળી બેનને લેતા આવજો. હા, કાંઈ વાંધો નહીં પૂતળી ભાભી, તમે તો છે ને તમારું મોઢું ધોરું છે ને, તો તમારી લિપસ્ટિક સારી લાગશે, લગાવી લ્યો. અને કાજલ, મસ્કરા કાંઈ પણ જોતું હોય તો એ પણ છે મારા પાસે, લગાવજો, તમારામાં બહુ સરસ લાગશે. ઝીણકી બેન, મારા પાસે બંધુય છે, પટ્ટીઓ ભર્યો છે, પણ આ બધાની ફેશન વહી ગઈ, હવે ના લગાવવાનું હોય કાંઈ. હા, તે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું, તમે પણ આવજો. એક તો જડબુય કારું, ઉપરથી કારું કાજલ, કારું મસ્કરા ને કારું આઈલાઇનર ને એ બેન મોઢું ને કાજલ ને મસ્કરા ને બધુંય ભેગું થઈ જાય છે, કાંઈ દેખાતું નથી. હજી તો બેનને લિપસ્ટિક કરવી છે, રેવા દ્યો હવે. ભૂત બાવા જેવા લાગશો. મારે શું, ઈયાન જે લગાવું એ ભલે ને લગાવે, હું તો હા હાલી. हाय दिल तो जान तो दर्द दी दवा तो जब तक मैं जीना मेरे जीण दी वजह तो અને હકીકતમાં જબ તક મેં મરણા મેરે મરને દી વજહ તો. ઓહો, ખુરશી તો જો રંગબેરંગી કેવી અસરની છે કા. હા, તો ખુરશી જોવા જ આવી લાગે. ઓહ, બેવાથી તો ઠીક છે. હા, બાઈયાને કોઈ ન પોગે. ગાડી અંબાજી જતી હોય તો ઘડીકમાં અંબાજી પહોંચી જાય. અસલ છે ખુરશીઓ, રહી રાડું દેશે. કા હવે આ કારા ડાબલા કેમ લટકાયા?
કારા ચશ્મા પહેરીને એટલે આપણો વટ પડે. વટવારી સાની માની ચશ્મા કાઢ ને. ચશ્મા મેળામાંથી લીધો ઈ પહેર્યો અને વાળે કરશે ગમ બધાની. એવું નથી, હું તો જોતી હતી કેમ ચશ્મામાં બરોબર દેખાય છે કે નહીં. હા હવે આ કઈ પાસે રહી ગયા. બારે અસલનું ડેકોરેશન હતું તે ફોટા પાડવા રહ્યો હશે. મારો તો એકે ફોટોય ના આવ્યો. ફોટા પાડવા હાટું કક તો જડબામાં આવવું પડે ને, એમને ફોટા ના આવે કઈ. એટલે જ તમારા ફોટા એકેય અસલના ના હોય કા. ડાકલી બંધ રાખને. ખુરશી મજાની છે હો. હા દેખાવની સરસ લાગે છે કા. જેણકી બેન એક કામ કરો, તમે છે ને ઓર્ડર કરતા આવો. હા તમે નથી જતા? ના ના તું કરતી આવ ને ઓર્ડર. હા તો શું લેવું છે કહી દે એટલે ઓર્ડર કરતી આવું. તને જે ગમે ની ઓર્ડર કરતી આવું. મેં તારે જાવું તું ને, ભૂતળીને તો આવું નતું, તારા હાટું જાય છે. તને જે ગમે ની ઓર્ડર કરતી આવ. હા ઠીક છે, લ્યો કોઈને કાંઈ જોતું હોય તો કહી દેજો હો. ઓ જેણકી બેન મારા હાટું પિઝા ઓર્ડર કરતા આવજો હો. એ હા ભૂતળા ભાઈ તમને કઈ? ના ના એમને કઈ ખાવું જ નથી. હા કાંઈ વાંધો નહીં. અને કાળી બેન તમને? મારે તો નૂડલ્સ જોવે. હા એક નૂડલ્સ, એક પિઝા અને તમારે જે લેવું હોય ઈ. ભૂતળાને તો કાંઈ જોતું જ નથી તો તારે ઓર્ડર કરતા આવો. દોઢી તને બોરું ખબર મારે કાંઈ નથી જોતું કા. હા મારે કાંઈ નતું ખાવું તો મને બોરી ખબર હતી કાક મારે કાંઈ નથી ખાવું. મને કીધું હોય તો હું ઓર્ડર કરતી આવું. મને ઓર્ડર કરતા તો આવડે. હવે મને ખબર છે તને અસલ ને બાવા હિન્દી આવડે અને ઇંગ્લિશમાં તો એબીસીડી એ નથી આવડતી. તમને બોરી ઇંગ્લિશ આવડે. ઓર્ડર કરી આવી છું. હા મારા પિઝા કર્યા કે નહીં? હા એ પણ થઈ ગયું. કીધું તો હોટલમાં ખાવા લઈ જજો. ચા લઈને આયા કોણ જાણે. મેં તો કીધું એકાદો સ્નેપ નાખીશ. ચા સ્નેપ નાખે આમાં. દેખાડો કરવા આવે છે ખાવા આવે છે? ખાવામાં દેખાડો ન કરવાનો હોય અભાણ. હા વાત તો સાચી છે હો. હા નકર તમે બેન ભાઈને તમારી વાત કીધી ખોટી લાગે. ये लो आपके नूडल्स और ये आपका पिज्जा। और कुछ चाहिए बहन जी? કાંઈ નથી જોતો, જા ને સાની માની. કેવી ડરાવની આત્મા આવીશ તો જોતો તારાથી બિયાઈને પટપટ ભાગી. પિઝા ખાવા હોય તો ખાવ ને કાંઈ નહીં. હું તો ખાઉં. ઓહો મસ્ત પિઝા છે. ઓહો સ્વાદ તો જો. મેલા હાથ હોય ને એટલે સ્વાદ તો આવે. ખાવા માંડો તો એવો આખે આખો ખાઈ જાવ ને પાછો તો કે મેલા હોય એટલે સ્વાદ તો આવે. હા અમારા નૂડલ્સ પણ મસ્ત છે હો, ખાવા હોય તો ચાખો. ના બેન અમારા પિઝા એવા અસલના છે, અમારા નૂડલ્સ ચાખવાની જરૂર નથી. હા હવે અમને તો કયો કે મારા પિઝા ચાખવા હોય તો ચાખો. ના રે બેન કાંઈ જરૂર નથી હો. આ દુનિયામાં છે ને એવું દાનવીર કોઈ દી થવાનું જ નહીં. કેવી ભૂખી આત્મા હશે, બધુંય ખાઈ ગઈ, એક દડબું વધ્યું તો એમ થાય છે કે લે કહું કે ભૂતડા ખા પિઝા. ના જરીએ નથી થાતું હો. પિઝા તો છે ને મારા ફેવરેટ છે. તમે કહો ને કે 5 ખાઈ જાય 5 ખાઈ જાઉં. તમે શરત નાખો એટલે બસ. કાંઈ જરૂર નથી ભાઈ, તું તો ડાકણ છે, બધું ખાઈ જ જાય ને. અમને જરી કે ના ચખાડ્યું. હા તમારે ચાખવું હોય ને તો તમારે સામે ઓર્ડર દેવાનો છે, તે ઓર્ડર દઈ દો અને મારી સામેથી પૈસા લેવાના છે, ત્યાંથી પૈસા લઈ લ્યો. ખાઈ પીને થાવ રાજી. કીડીક તો લઈએ માંડ આવતા હોય કા, લાભ તો ઉઠાવવો જ પડે ને. ખાઈ લે તું પિઝા ખાઈ લે. એક જ વાર મળે છે, બીજી વાર મળતા નથી. ખાઈ લે તું પિઝા ખાઈ લે. આને કહેવાય ભૂખડી બારા. હા હમણાં મેં ડાબલા ચડાયા તો કેવડી રાડું પાડતા હતા ને હવે પોતે ચડાયા કેવડા ફદકડું ફેરવીને. હું તો મેળામાં હી તલી આવી હતી, તમે તો છોકરાને ઉપાડી આયા લાગો. દોઢી જીભડારી. કેવડો જીભડો છે કોણ જાણે, અંદર તો રહેતો જ નથી. તો આ જીભડારીને પીપળું વગાડતા લેવા આવ્યા હતા ને. ઈ જ ભૂલ થઈ ગઈ મોટામાં મોટી. ભૂલ તો મારે થઈ ગઈ, તમારે શું થાય? મોઢું મેળ્યા સિવાય આવડે શું છે તને? અરે બાઈ તમે આખો દી બોલ બોલ કરો. એમાં ને મારું પર્સ રહી ગયું લ્યો. ઠીક પર્સમાં કેટલા હતા? હતા તો કાંઈ નહીં પણ પર્સ તો જોવે ને. શું આમ એમ થાય ના પર્સ લઈને બેન આયા છે. થોડા ખારા લાગીએ બાકી તેને હાજી નથી પર્સની તો. તારા જેવા કેટલાક છે આ દુનિયામાં? આ દુનિયામાં જેટલી સ્ત્રીઓની પ્રજાતિ છે ને એટલા. ખાઈ લીધો હોય તો હાલો હવે ટાણે જાય નીકળીએ, મારે કામ છે કેટલું. ભાઈબંધો ભેગે બેઠા હતા તો એકે કામ નહીં હુજે અને ઘડીક અમારા ભેગે શું બે છે ને 70 કામ યાદ આવી જશે.
હમ, હા ખાવાનું સરસ હતું હો. હે જીણકી મજા આવી ને તને? હા મને તો મજા આવી ગઈ હો, થેન્ક યુ. મને તો કોઈ દી નથી પૂછ્યું કે તને અહીંયા મજા આવી કે નહીં, ને કે બીજી હોટલમાં જાય. ઓહો વળી જીણકી બેનને તો શું એ પૂછશે. હા ઈ મારી બેન છે ને. હા તો હું શું આતંકવાદી છું? હે ભગવાન કેવા ખટખાણા કોણ જાણે તારા જેવા.